જો તમને શિયાળામાં શરદી, ઉધરસ કે કફની સમસ્યા રહેતી હોય તો આ 5 વસ્તુને શક્ય તેટલી ઓછી લ્યો કે ના લ્યો. મિત્રો, કેટલીક ખાવાની વસ્તુ એવી છે કે તેને જો શિયાળામાં લેવામાં આવે તો તે શરીરમાં કફ દોષને વધારે છે અને સાથે જ શરદી, ઉધરસ અને નાક બંધ થઈ જવા જેવી સમસ્યા પણ કરે છે. તો આ 5 વસ્તુ કઈ છે? તો સૌથી પહેલા નંબરે આવે છે ઠંડુ દૂધ, મિલ્કશેક કે આઈસ્ક્રીમ. આ બધી વસ્તુઓને કારણે સાઇનસ કફથી ભરાઈ જાય છે અને તેમાં સોજો આવી જાય છે. તેને બદલે હળદરવાળું ગરમ ગરમ દૂધ પીવાનું રાખો. નંબર 2, ખાંડમાંથી બનતી મીઠાઈઓ. નંબર 3, મેંદા અને બેકરીમાંથી બનતી વસ્તુઓ જેમ કે પાઉં, બ્રેડ, બિસ્કિટ, નાનખટાઈ. મેંદો ચીકણો હોવાથી તે શરીરમાં કફ દોષને વધારે છે અને શરદી ઉધરસને લગતી તકલીફ કરે છે. નંબર 4, ચોકલેટ, કેક અને પેસ્ટ્રી. તે કફને વધારે છે. ખાસ કરીને નાના બાળકોમાં આ બધી વસ્તુઓ કરમિયાને વધારી અને વારે વારે શરદી ઉધરસની સમસ્યા કરે છે. નંબર 5, કોલ્ડ ડ્રિંક્સ. તે ગળામાં ઇરિટેશન કરી અને સોજો લાવે છે. માટે તમને પણ જો શિયાળામાં શરદી ઉધરસ કે કફની તકલીફ હોય તો આ 5 વસ્તુઓને શક્ય તેટલી ઓછી લ્યો કે થોડા સમય માટે ન લ્યો.